વલસાડના ઉમરગામ તાલુકા ટીંબી ગામે મુખ્ય રસ્તાની નજીક પ્રાથમિક શાળાના ધોરણ 7માં અભ્યાસ કરતા બાળક સાથે અકસ્માતની કરુણ ઘટના બની પામી હતી. અકસ્માતની કરુણ ઘટનામાં વંશ નામક બાળક શાળાએથી ઘરે જતા દરમિયાન એક ખાનગી કંપનીમાં માલ ખલી આઈસર સંજાણ તરફ જતી વખતે સવારે 11 થી 12 વાગ્યા અરસામાં ચાલકે ટક્કર મારતા 13 વર્ષનો વંશ ગંભીર રીતે ઘાયલ થઈ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં બાળકના મોત પગલે ગામ લોકોમાં નારાજગી વ્યાપી ટોળે-ટોળા ઘટના સ્થળે ધસી ન્યાયની માંગણી કરી હતી. ઉપરોક્ત ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ પણ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે ખડકી દઈ સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવ્યા. જો કે ઉપરોક્ત ઘટનામાં બાળકે જીવ ગુમાવવાના વારો રહેતા પરિવારના માથે આભ પડ્યા સમાન ઘટના બની પામી. માતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા. ઘટના બાદ બાળકના મૃતદેહને ભીલાડ સરકારી દવાખાનામાં પીએમ અર્થે ખસેડી ઉમરગામ પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં રોષની લાગણી છે. આતંકવાદી હુમલામાં મૃતકોમાં ગુજરાતના 3 લોકોનો સમાવેશ થાય છે. ત્યારે આ હુમલાના 3 મૃતકો અને ગુજરાતના પ્રવાસીઓને હવાઈ માર્ગે મુંબઈ લાવવામાં આવી રહ્યા છે અને ત્યાંથી 3 મૃતદેહોને ગુજરાત લાવવામાં આવશે, જેના માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડથી 2 એમ્બ્યુલન્સ અને 1 બસ રવાના કરવામાં આવી છે. આ ટીમની સાથે વલસાડ વહીવટી તંત્રના અધિકારીઓ પણ જોડાશે. આમ મુંબઈ મૃતદેહ લાવ્યા બાદ તેમને એમ્બ્યુલન્સ અને તંત્રની ટીમ સાથે વાહનોને વલસાડથી રવાના કરવામાં આવ્યા હતા. અહીંથી વલસાડથી મુંબઈ ખાતે જવા માટે રવાના કરવામાં આવી રહી છે. ત્યારે જે સહેલાણીઓ ઉમરગામ રોડ, રેલવે ઓવરબ્રિજનો શર્મજનક ગઢેર રસ્તા જેવા સર્વિસ રોડ બનતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે. વળી આ રસ્તો ઉમરગામ રેલવે સ્ટેશન, બેંક, સોરસુંબા ગ્રામ પંચાયત તથા ગંગાદેવી ભાગ્યા સંજાણ તરફ જતો હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ શું થશે એ વિચારવા જેવું છે. વલસાડ સોઇલ એન્ડ અર્થ મૂવર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.
નિયમો અનુસાર કલેક્ટર કચેરી અને ખાણ ખનીજ વિભાગની રોયલ્ટી ભર્યા બાદ પણ ખોદાણ કામમાં અડચણ થતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જિલ્લામાં 6 થી 7 જગ્યાએ માટી ખોદકામનું કામ ચાલી રહ્યું છે ત્યારે 2 થી 3 ગામના લોકો વિરોધ કરી કામને સ્થગિત કરી રહ્યા હોવાનો એસોસિએશનનો આક્ષેપ. ગામમાં રહેતા અમુક ત્રાહિત વ્યક્તિઓ દ્વારા વિવાદ ઊભો કરી કામ અટકાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. સમગ્ર બાબતને લઈને એક્સપ્રેસ હાઈવેના કામમાં પડી રહી છે મુશ્કેલી. માટીની શોર્ટેજના કારણે એક્સપ્રેસ હાઈવેની કામમાં પડી રહી છે મુશ્કેલીઓ. તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરની આવેદનપત્ર પાઠવ્યું. હવે આજે અમે લોકો વલસાડ માટી એસોસિએશન જે અમારું છે એના વતી કલેક્ટર સાહેબને એક રજૂઆત લઈને આવેલા હતા, જેની અંદર અમારી એક નાની માંગ છે. અમે હરેક ગામમાં જ્યારે જે તે સમયમાં તળાવ ખોદવા જઈએ છીએ એ સમયે પહેલે અમે અરજી કરીએ છીએ. અરજીના આધારે ગ્રામસભામાં એમાં ચર્ચા વિચારણા કરીને અમને ઠરાવ કરવામાં આવે છે. એ ઠરાવના આધારે અમે લોકો માઇનિંગમાં ઓનલાઈન અરજી કરીએ, એપ્લિકેશન કરીએ છીએ. એપ્લિકેશનના આધારે સાહેબને બધા ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા બાદ એમને અભિપ્રાય માટે મામલતદાર સાહેબને લખે છે, ત્યારબાદ ટીડીઓ સાહેબને લખવામાં આવે છે. એ ત્યાંથી બધા અભિપ્રાય મેળવ્યા બાદ એ લોકો પોતે પણ સ્થળ તપાસ કરે છે અને જે બી કંઈ ચિકિત્સા રીતના જોવાનું હોય તે એ લોકો બી જોઈ લે છે. એના આધારે ત્યાર પછી નીચે કલેક્ટરમાં જાય છે. કલેક્ટર સાહેબ આ બધાનું જે પણ એનઓસી આપી હોય એ એનઓસી ચેક કર્યા પછી અમને એના હુકમ કરવામાં આવે છે. હુકમ કરે છે ત્યાર પછી અમને રોયલ્ટીના ચલણ આપે છે, જે અમારે ચલણ ભર્યા પછી, પૈસા ભર્યા પછી અમને અમારી રોયલ્ટીના આધારે અમે કામગીરી ચાલુ કરી શકીએ. હવે થાય છે શું કે જે તે સમયમાં અમે રોયલ્ટી ભર્યા પછી ગામમાં જઈએ છીએ તો અમુક ગામમાં ગ્રામજનોને અંદર કદાચ ગામમાં વિવાદ રહી છે, ક્યાં સરપંચ જોડે વિવાદ હોય છે, કાં બીજી કોઈક મેટર હોય છે, જેને લઈને અમારી કામગીરી પાછી અટકી જાય છે. પછી એ લોકો આવેદન આપે છે, એના લીધે અમારી કામગીરી સ્લો થાય છે. હવે હાલમાં કેન્દ્ર સરકારનું જે આ કામ ચાલી રહ્યું છે એક્સપ્રેસનું, એ આપણા જિલ્લામાં હમણાં સૌથી ધીરે કામ ચાલે છે. તો આપણી એ માંગ છે કે ભાઈ જલ્દીમાં જલ્દી આ અમે કામ જે ચાલીએ છીએ અને કરીએ છીએ એમાં અમને શાંતિપૂર્વક અમે કામ કરી શકીએ. જેમાં અમને પરમિશન મળી છે તો સાહેબને એવી વિનંતી છે કે કંઈક એવો ઠરાવ રજૂ કરીને આપો કે જેથી અમારા આ કામમાં વિલંબ નહીં આવે અને જલ્દીમાં જલ્દી આ કામગીરી પૂર્ણ થાય છે. બસ અમે આ જ માંગ કરી છે. કેટલા ગામમાં હાલ અત્યારે માટીકામ ચાલી રહ્યું છે, કેટલા ગામની અંદર ઓછામાં ઓછા હાલ અત્યારે વિવાદ? ઓછામાં ઓછા પારડી તાલુકા અને વલસાડ તાલુકાની અંદર જો ખાલી એક્સપ્રેસનું જોવા જઈએ તો 6 થી 7 જગ્યાએ કામ ચાલુ છે, જેની અંદર 2 થી 3 જગ્યાએ હમણાં ઇસ્યુ આવે છે અને પ્રોબ્લેમ ચાલે છે. વિવાદનું મુખ્ય કારણ આંતરિક જૂથવાદ છે કે શું છે? હવે એમ જોવા જાય ને તો હવે એ લોકોને શું પ્રોબ્લેમ થાય છે અંદર એ અમને બી ખબર નથી પડતી. પણ મુખ્ય મારો જે અમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે, જે અમે જે નજરે કર્યું એમાં સરપંચ જોડે ને ગામજનોને અમુકને જે અંદર વિવાદ પક્ષપાત હોય એના લીધે જ આ મુખ્ય કારણ આ જ છે. એના લીધે જ પ્રોબ્લેમ આવે છે. અને જો આ વહેલી તકે આનું નિરાકરણ ન આવે તો આગામી દિવસોમાં કેટલી તકલીફો ઊભી થાય એમ દેખાય છે? તકલીફમાં તો સાહેબ આપણે 2025 એન્ડ સુધીમાં પેકેજ નંબર 8ની કામગીરી અને ફેબ્રુઆરી 2026 સુધીમાં પેકેજ નંબર 9ની કામગીરી પૂર્ણ કરવા માટેની એ લોકોએ કરી છે પ્રોસિજર અને ટાઈમ લિમિટ આપી છે અને આ ટાઈમ લિમિટનું કામ છે. બીજું એ કે તળાવમાં જૂન મહિના પછી, ચોમાસા પછી કામગીરી થઈ નથી શકતી. તો આ રીતે જો ચાલ્યું તો હું તમને 100% કહું છું કે અહીંયાની કામગીરી અટકી જશે, સ્થગિત થઈ જશે અને એ આપણા વલસાડ માટે જ બહુ ખરાબ એક ગણાશે. કારણ કે તમે અને બીજી એક મારે વાત કરવી છે, આ વાતમાં યાદ હોય, જેમ નવા રસ્તા બને છે તો ત્યાં નવા રસ્તાની જ્યારે કામગીરી બને છે ત્યારે બધાને તકલીફ થાય છે. એ જ રીતે આ માટીનું અમે કામ કરીએ છીએ તો બી ગામજનોને નાની મોટી તકલીફ આવે છે કે ભાઈ ધૂળ ઉડે છે, આ છે તે છે. પણ હવે આ પ્રક્રિયા વગર આ વસ્તુ પૂર્ણ બી નથી થતી. એટલે આપણે કોઈને જાણી જોઈને હેરાનગતિ કરવી કે અમારા તરફથી જાણી જોઈને કંઈ તકલીફ કરવી એવી નથી. માટે મેં ગ્રામજનોને એટલી રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું કે થોડુંક અમને બી સાથ સહકાર આપે કે જેથી આ પૂરઝડપીએ આપણે કામગીરી પૂર્ણ કરી શકીએ.
રાજપુરોહિત સમુદાયના આદરણીય સંત બ્રહ્મલીન શ્રી 1008 ખેતેશ્વર મહારાજની 113મી જન્મજયંતિ મંગળવારે સિલવાસાના રામદેવ મંદિર સંકુલમાં ઉજવવામાં આવી હતી. આ ઉજવણીમાં સેંકડો ભક્તોએ ભાગ લીધો હતો અને ભક્તોએ મહાપ્રસાદ અને ભજન સંધ્યાનો લાભ લીધો અને સમાજના લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રાજપુરોહિએ શિક્ષણ, સમાજ અને સંસ્કૃતિના વિષયો પર ચર્ચા કરી. વક્તાઓએ ખેતેશ્વર મહારાજના ઉપદેશો અને સમાજ સુધારણામાં તેમના યોગદાનને યાદ કર્યું. તેમણે કહ્યું કે ગુરુ મહારાજે તેમના જીવનભર સમાજને એક કરવાનું કામ કર્યું. યુવાનોને સંસ્કારી અને શિક્ષિત બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો અને કાર્યક્રમ પછી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. ખેતેશ્વર જન્મોત્સવ રાજપુરોહિત સેવા સંગઠનના સભ્યોએ જણાવ્યું હતું કે ગુરુ મહારાજે બતાવેલા માર્ગ પર ચાલીને સમાજનું આયોજન કરવું એ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. સમાજના યુવાનો અને વરિષ્ઠ લોકોએ સાથે મળીને કાર્યક્રમને સફળ બનાવ્યો.